ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ડે 35 ની શરૂઆત કરીશું. જો ડે 34 માં તમે જે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણ્યા છો હે ને, ચાલુ ભૂતકાળ કે ભૂતકાળની કોઈ પણ ક્રિયા ચાલુ છે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન, તો એના માટે આપણે જે ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ જેમાં વોઝ વેર પ્લસ આઈએનજી વાપરીએ છીએ. આઈ વોઝ ગોઈંગ, યુ વેર ગોઈંગ, હી વોઝ ગોઈંગ, શી વોઝ ગોઈંગ, હે ને. તો એ જ વાક્યને જો પ્રશ્નાર્થ વાક્યમાં કોઈકને આપણે સવાલ કરવો હોય ચાલુ ભૂતકાળમાં, તો એને કેવી રીતે વાક્ય બનાવી શકાય, એને આજે આપણે ડે 35 માં શીખવાના છીએ. તો શરૂઆત કરીશું આપણે અહીંયા ડે 35 ની. પણ એની પહેલા આપણા જે 10 નાઉન્સ જે જોવાના છે, આજે ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ જેની અંદર આપણે હોમ એપ્લાયન્સીસ જે કહીએ છીએ એને આપણે જોઈશું. મોટા ભાગના શબ્દો જાણીતા જ છે, જોયેલા જ છે, છતાં પણ એકવાર રોજબરોજમાં વપરાતા અને જોવામાં આવતા શબ્દો મોબાઈલ, લેપટોપ, ટીવી, શોર્ટ ફોર્મ છે ટીવી, હે ને, એનું આખું કહેવાય ટી અને વી, એટલે જેમાં આખું આવશે ટેલિવિઝન એટલે ટીવી. રેફ્રિજરેટર જેને આપણે ફ્રીજ કહીએ છીએ, વોશિંગ મશીન, એર કન્ડિશનર એસી, એર કન્ડિશનર, માઇક્રોવેવ, ફેન, સ્પીકર, ચાર્જર. આજના જે 10 નાઉન છે એ બહુ જ ઈઝી છે, દરેકને આવડે એવા જ છે, એટલે બીજો કોઈ વિચાર કરવાની જરૂરિયાત જ નથી. હવે આજનો ટોપિક આપણો જે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એને, પણ એમાં જે આપણે આજે શીખવાનું છે ડે 35 માં, પણ એની પહેલા ડે 34 માં જે હોમવર્ક હતું એના આપણે સેન્ટેન્સીસ ચેક કરવાના બાકી છે. તો અહીંયા ડે 34 હોમવર્ક. હું પાણી પી રહ્યો હતો, પાણી પીવાની ક્રિયા ચાલુ હતી એટલે આવશે અહીંયા આઈ વોઝ ડ્રિંકિંગ વોટર. આઈ વોઝ ડ્રિંકિંગ વોટર. અહીંયા વાક્ય ભૂતકાળનું છે. માનો કે એવું કહ્યું હોય કે હું પાણી પી રહ્યો છું અત્યારે વર્તમાનમાં, તો શું આવે? આઈ એમ ડ્રિંકિંગ વોટર. પણ હું પાણી પી રહ્યો હતો એટલે શું આવશે? આઈ વોઝ ડ્રિંકિંગ વોટર. તે નૃત્ય કરી રહી હતી, ભૂતકાળ છે. શી વોઝ ડાન્સિંગ, શી વોઝ ડાન્સિંગ. અમે બજારમાં જઈ રહ્યા હતા, જવાની ક્રિયા ચાલુ હતી. વી વેર ગોઈંગ ટુ ધ માર્કેટ, વી વેર ગોઈંગ ટુ ધ માર્કેટ. બાળકો ચિત્ર દોરી રહ્યા હતા, ભૂતકાળ છે. ધ ચિલ્ડ્રન વેર ડ્રોઈંગ પિક્ચર્સ, ચિત્ર દોરી રહ્યા હતા. પેઇન્ટિંગ કરવાની ક્રિયા એ લોકોની ચાલુ હતી એટલે ભૂતકાળ છે. પિતાજી અખબાર વાંચી રહ્યા હતા, ભૂતકાળ છે. શું આવશે અહીંયા? ફાધર વોઝ રીડિંગ. પણ શું વાંચી રહ્યા હતા? અ ન્યૂઝપેપર. તેઓ ગીત સાંભળી રહ્યા નહોતા, નકાર વાક્ય છે, નકાર. એટલે ધે વેર નોટ લિસનિંગ, નોટ લિસનિંગ. જો સાંભળી રહ્યા હતા હોય તો વેર લિસનિંગ, પણ સાંભળી રહ્યા નહોતા એટલે વેર નોટ લિસનિંગ ટુ અ સોંગ. હું કોમ્પ્યુટર શીખી રહ્યો નહોતો, ભૂતકાળ છે અને એ પણ નકાર વાક્ય. આઈ વોઝ નોટ લર્નિંગ કોમ્પ્યુટર, આઈ વોઝ નોટ લર્નિંગ અ કોમ્પ્યુટર. મારી બહેન કપડાં ધોઈ રહી નહોતી, આ પણ નકાર વાક્ય છે. માય સિસ્ટર વોઝ નોટ વોશિંગ ક્લોથ્સ. જો ક્લોથ અને ક્લોથ્સ બેમાં ફરક છે. એક છે ક્લોથ, અહીંયા થ આવે ઉચ્ચાર ક્લોથ, અને અહીંયા આવશે CLOTHES એટલે ક્લોથ્સ, આમાં ધ આવશે ઉચ્ચાર. ક્લોથ એટલે કાપડ, સિલાઈ કર્યા વગરનું કાપડ, અને ક્લોથ્સ એટલે કે સિલાઈ કરેલા કપડા. બેમાં આટલો ડિફરન્સ છે. ઓકે. માય સિસ્ટર વોઝ નોટ વોશિંગ ક્લોથ્સ.
શિક્ષકો વિદ્યાર્થીઓને શીખવી રહ્યા નહોતા. નકાર વાક્ય અને બહુવચનનું છે. The teachers were not teaching. The teachers were not teaching the students. અમે બગીચામાં ચાલી રહ્યા નહોતા. આપણો નકાર વાક્ય. We were not walking in the garden. હવે આ આપણું હોમવર્ક છે, દરેકે ચેક કરી જ લીધું છે. હવે જે આપણું ડે 35 માટે જે ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો જે પાર્ટ આપણે શીખવાનું બાકી છે, પ્રશ્નાર્થ વાક્ય, એમાં પ્રશ્ન કેવી રીતે બનાવાય. તો જો નોર્મલી જ્યારે આપણે વાક્ય બનાવીએ ને તો વોઝ વેર, જે અહીંયા વોઝ કાં તો વેર હોય એની સાથે આપણે આઈએનજી વાપરીએ છીએ, વર્બ પ્લસ આઈએનજી વાપરીએ છીએ. એટલે વોઝ વેર પ્લસ આઈએનજી વાપરીએ. પ્રશ્નાર્થ વાક્યમાં પણ વોઝ વેર પ્લસ આઈએનજી જ આવશે, બીજું કંઈ નહીં આવે. ખાલી ડિફરન્સ એટલો છે કે વાક્યમાં જે સબ્જેક્ટ હોય ને, ક્રિયા કરનાર વ્યક્તિ, જેને આપણે કર્તા કહીએ છીએ, એની પહેલા વોઝ અથવા તો વેર મૂકી દેવાનું અને એ કરતા પછી આઈએનજી વાળું રૂપ મૂકવાનું. દાખલા તરીકે આઈ વોઝ રીડિંગ, હું વાંચી રહ્યો હતો. આઈ વોઝ રીડિંગ. પ્રશ્નાર્થમાં શું આવે? વોઝ આઈ રીડિંગ, એટલે વોઝ પહેલા આવી જશે. આઈ વોઝ સિંગિંગ, હું ગીત ગાઈ રહ્યો હતો. આઈ વોઝ સિંગિંગ. તો એનું પ્રશ્નાર્થ શું આવશે? વોઝ આઈ સિંગિંગ. એટલે પ્રશ્નાર્થ વાક્યમાં વોઝ કાં તો વેરને શરૂઆતમાં લખવામાં આવે, એના પછી કર્તા આવશે અને એના પછી આઈએનજી વાળું રૂપ આવે છે. તો એને આપણે સમજીએ. શું હું શાળાએ જઈ રહ્યો હતો? શું હું શાળાએ જઈ રહ્યો હતો? એટલે અહીંયા વોઝ આઈ ગોઈંગ, વોઝ આઈ ગોઈંગ ટુ સ્કૂલ. વાક્યમાં નોર્મલ વાક્ય હોય કે હું શાળાએ જઈ રહ્યો હતો, ભૂતકાળનો વિધાન વાક્ય હોય, પ્રશ્નાર્થ ના હોય, માત્ર એટલું કે હું શાળાએ જઈ રહ્યો હતો, તો વાક્ય શું આવે કે આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. પણ અહીંયા પ્રશ્નાર્થ, શું હું શાળાએ જઈ રહ્યો હતો, તો વાક્યમાં વોઝ પહેલા આવશે, એટલે વાક્ય બનશે કે વોઝ આઈ ગોઈંગ ટુ સ્કૂલ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો ડિફરન્સ ખાલી જુઓ. નોર્મલી વાક્યમાં આપણે આઈ વોઝ ગોઈંગ આ રીતનું વાક્ય આવે, પણ જ્યારે પ્રશ્નાર્થ બની જાય તો આ વોઝ જે છે એ આગળ આવી જાય. એટલે વાક્ય શું બને કે વોઝ આઈ ગોઈંગ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હજુ આગળના વાક્યમાં જે શબ્દો આપ્યા હોય એનું આપણે ટ્રાન્સલેશન મૂકવાની જરૂરિયાત પડે. વોઝ આઈ ગોઈંગ અને અહીંયા ટુ સ્કૂલ છે, શાળાએ હોય તો વોઝ આઈ ગોઈંગ ટુ સ્કૂલ, ઘરે હોય તો વોઝ આઈ ગોઈંગ ટુ હોમ. તો એ પ્રમાણે વાક્ય બનાવવામાં આવે છે. બીજું એક વાક્ય જોઈએ. નેક્સ્ટ, શું તે પુસ્તક વાંચી રહી હતી? પ્રશ્નાર્થ વાક્ય. વોઝ શી રીડિંગ અ બુક? વોઝ શી રીડિંગ અ બુક? શું અમે ક્રિકેટ રમી રહ્યા હતા? શું અમે ક્રિકેટ રમી રહ્યા હતા? વેર વી પ્લેઇંગ ક્રિકેટ? શું બાળકો બગીચામાં દોડી રહ્યા હતા? વેર ધ ચિલ્ડ્રન રનિંગ ઇન ધ ગાર્ડન? એટલે વાક્યમાં માત્ર ડિફરન્સ એટલો છે પ્રશ્નાર્થ વાક્ય અને વિધાન વાક્યમાં કે વિધાન વાક્યમાં કરતા પછી વોઝ વેર પ્લસ આઈએનજી આવે અને પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાની પહેલા વોઝ કે વેર અને કરતા પછી આઈએનજી વાળું રૂપ આવશે. બસ આટલો જ ડિફરન્સ છે, બીજો કોઈ ડિફરન્સ નથી. શું માતા રસોઈ બનાવી રહી હતી? એટલે કે મમ્મી રસોઈ બનાવી રહી હતી. વોઝ મધર કુકિંગ ફૂડ? શું હું શાળાએ જઈ રહ્યો હતો? વોઝ આઈ ગોઈંગ ટુ સ્કૂલ? આગળ એક વાક્ય આપણું આવી ગયું છે, એઝ ઇટ ઇઝ જ છે. હા એટલે કે યસ. તમે શાળાએ જઈ રહ્યા હતા. યુ વેર ગોઈંગ ટુ સ્કૂલ. વોઝ આઈ ગોઈંગ ટુ સ્કૂલ? યસ, યુ વેર ગોઈંગ ટુ સ્કૂલ. શું તે પુસ્તક વાંચી રહી હતી? શું તે પુસ્તક વાંચી રહી હતી? વોઝ શી રીડિંગ અ બુક? હા એટલે કે યસ, તે પુસ્તક વાંચી રહી હતી. વિધાન વાક્ય. યસ, શી વોઝ રીડિંગ અ બુક. આ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય પણ આવી ગયું, વિધાન વાક્ય પણ આવી ગયું
બંનેનું કોમ્બિનેશન આ એક સેન્ટેન્સમાં આપણા માટે છે. શું અમે ક્રિકેટ રમી રહ્યા હતા? વેર વી પ્લેઇંગ ક્રિકેટ? હા એટલે કે યસ, અમે ક્રિકેટ રમી રહ્યા હતા. વી વેર પ્લેઇંગ ક્રિકેટ. શું બાળકો બગીચામાં દોડી રહ્યા હતા? વેર ધ ચિલ્ડ્રન રનિંગ ઇન ધ ગાર્ડન? હા એટલે કે યસ, બાળકો બગીચામાં દોડી રહ્યા હતા. The children were running in the garden. એટલે અહીંયા ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ છે અને બીજું વાક્ય આની અંદર આપેલું વિધાન વાક્ય છે. શું મમ્મી રસોઈ બનાવી રહી હતી? એનું સેન્ટેન્સમાં આ શું આવશે ટ્રાન્સલેશન? વોઝ મધર કુકિંગ ફૂડ? હા એટલે કે યસ, મમ્મી રસોઈ બનાવી રહી હતી. મધર વોઝ કુકિંગ ફૂડ. મધર શબ્દ વાપરો, મમ્મી શબ્દ વાપરો, મોમ MOM, આ બધાનો મિનિંગ તો એક જ છે. અને હવે આજનું તમારા માટે સ્પેશિયલ હોમવર્ક, જેની અંદર પ્રશ્નાર્થ વાક્યોની આપણે પ્રેક્ટિસ કરવાની છે અને એની સાથે પ્રશ્નાર્થ અને વિધાન, જેમ કે વાક્ય નંબર અહીંયા આપણે જોઈએ તો 6, 7, 8, 9 ને 10, એની અંદર પ્રશ્નાર્થ અને વિધાન બંને વાક્યોનું મિક્સર છે. શરૂઆતમાં 1 થી 5 વાક્ય જે છે એ તમારા પ્રશ્નાર્થ વાક્યો છે. તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને નેક્સ્ટ જે ડેમાં આપણે મળીશું, ડે 36માં, ત્યારે આનું હોમવર્ક જે છે એ આપણે ચેક કરીશું.